के ऊनो भेद पड़ंतो बीजा ने हेठा पाड़ी सौने थाऊं छेवड़ो उद्धत ने अविनयी पापोनी श्रीमंताई जेनी साथे जीववानु त्या पाड़े अंतराई बोझल दीसाई नु साथी ने मजबूर करता मतभेदे मोढ़ा चढ़ता वे तरसे आड़े कादरो संबंधो आपे भौतिक समृद्धि शांति आश्रितो ज्ञान अपमान्या ज्ञानो ये अंतर शांति आश्रितो लेनी आता समझीने रक्षण करूं वडवाड़ो त्या थावाती कंका से बढ़तूं मरऊं विफरेली वाघड़ सामे घर में चुपकी दी सेवे बैरी ने नमतूं जोखे मरदो मां बुद्धि समझण होय तो जन्मा पावन पूरो स्वामी ने आवे अभावो घरनी गृहिणी थईने गृहिणी पागवा जवाड़ो कोईनु समान भांगे त्या राखी मान अपेक्षा आकाशी कुसुमो ना कर क्या प्रेम प्रतीक्षा पाडो पथड़ावा आवे जाते संतोराई जो भटका मन ताड़े सतियों घर में मोभी छे सुरवीर और तो अपमाने बदलो लेवाने ऊभी दुनिया पोतानी भूलने तारे ते थई गया ही सुखिया बड़वाती कोई न सुधरे उल्टी बदशे न फटाए जे ऊंचे ते निभावो ना करवी आप बड़ाई अणगम तू ना उखेड़ो गमता ने बहुना चिटको अपना ही सावे जोखम समभावे उकेला वो फाइलो हिंसा वाणी संघर्ष लड़ाई मन तू त्या धर्म दुनिया छे खाट सगाई दुनिया छे शंभु मेड़ो पोतानी भूलो उपरी स्वपरनी सौ भूल बांगे वही ब्रह्मानी उपरी बकया छे जा वहवारो त्या जो जे भाषानी भूल भक्ति नानी लुल्ली तोड़ी नाखे छे सांधो दिल नो
છે જ્યાં સંબંધો પોતાની જોખમદારી બધું એ તોડી નાખ્યો લલવીએ ઉછેરેલો આંબળો જય સચ્ચિદાનંદ. કબીરાજનું ખૂબ સુંદર પદ સાંભળ્યું આપણે. આજના સમયની અંદર આપણે જેટલા બહારની અંદર સારા હોઈએ છીએ, બહારના લોકો બહુ જ વખાણતા હોય, પરંતુ ઘરમાં જોઈએ તો વખાણે તો નહીં, પણ ઘણીવાર એવા વ્યવહાર હોય કે મોઢું પણ ચડાવી દે. તો કે આ બધું આ કાળના જે વેરના ઋણાનુબંધ છે, એ ઋણાનુબંધને આધારે જે લોકો ભેગા થયા છે અને એમાંય એકબીજા પ્રત્યેના જે દોષ જોવાની આપણી જે બુદ્ધિ અંદર ઊભી થઈ જાય છે, એના કારણે શું બને છે તો કે આપણે 10 વર્ષ 20 વર્ષ સુધી છોકરાને મોટો કર્યો, સારું બધું એના માટે કર્યું, પણ મોટો થયા પછી કોઈક વખત એવો પ્રસંગ બને અને આપણે શબ્દો દ્વારા એવું કંઈક બોલીએ કે જેથી કરીને આ 20 વર્ષનો આપણે જે ઉછેરેલો આંબળો હોય એ તરત જ તૂટી જાય. આજના કાળની અંદર સૌથી વધારે એકબીજાને જે અસરો થાય છે એ મોટામાં મોટું સાધન છે વાણીનું. જે સંબંધો સચવાય છે, પ્રેમ સચવાય છે, એ પણ વાણી દ્વારા, અને વેર વધે, સંબંધો તૂટે, જે કંઈ બધું થાય છે એ પણ વાણી દ્વારા. સૌથી વધારે આજે વાણીના કારણે આ જે અથડામણો થાય છે એનું મૂળ કારણ શું છે તો કે પોતાની બુદ્ધિ, પોતાનો અહંકાર, પોતે સમજે છે એ સાચું છે એવા બધા આગ્રહો, અને એના કારણે એની જે વાણી નીકળે છે એ એટલી બધી અજાગૃતિ રૂપે હોય છે, અને પછી એના પરિણામ આપણા ઘરમાં ધીમે ધીમે બધી જગ્યાએ જોવા મળે. એટલે દાદા ભગવાને આપણને ખૂબ સુંદર જે 5 આજ્ઞાની દ્રષ્ટિ આપી છે, એ દ્રષ્ટિની આપણે જેમ જેમ જાગૃતિ રાખતા જઈશું એમ આપણી જે વાણી છે એ ધીમે 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 જે દુઃખદાયી નીકળે છે એ બંધ થતા 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 બિલકુલ મતભેદ ના પડે એવી થતી જશે. ખૂબ સુંદર આ પદ છે. આખું જગત બહાર મોટા થવામાં, બહાર સારા દેખાવામાં એટલી બધી મહેનત કરે, અને ઘરમાં તો બિલકુલ એ વેલ્યુ હોતી નથી. કારણ કે ઘરની અંદર જ
પોતાનું ખબર પડે કે પોતાને કેટલું જ્ઞાન છે અથવા કેટલી સમજણ છે. બહાર ગમે તેટલા વક્તા હોઈએ, ગમે તેટલું બોલતા હોય, ગમે તેટલા પુસ્તકો લખેલા હોય, પણ ઘરની અંદર એટલે કે રણયુદ્ધની અંદર જ્યારે એને એની પોતાની કલા આવડે કે બીજા સાથે મારે કેવી રીતે જીવવું, અહીંયા મારે મારી ફાઇલો જે છે એમાં કેવી રીતે સંભાવે રહેવો, એ જ બહુ મોટું સિદ્ધિ કહેવાય છે, બહુ મોટું પ્રાપ્તિ કહેવાય. અનેક લોકો બહાર અનેક મેડલો મેળવી શકે છે, પણ ઘરની અંદર ઘરના લોકોને જીતવાનો મેડલ એ તો કોકને જ મળે છે. આપણે મેડલ લેવા જવાનું નથી, પણ આપણે દાદા ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞાની જાગૃતિથી આપણે એમની જોડેના જે હિસાબો છે એ બધા પૂરા કરવા છે, સંભાવે નિકાલમાં આવવું છે આપણે. અને એ આજ્ઞાનો જે ભાવ છે એ જ આપણી વાણીને જાગૃતિમાં લાવતા લાવતા વેર વધે નહીં એવું થતું જશે. એટલે બહુ સુંદર છે. આપણે આપણી જ્યાં ફાઇલો છે ત્યાં આપણે હવે આજ્ઞાના પ્રયોગ કરતા જવાનું. અને જ્યાં જ્યાં આપણી વાણી કોકને બહુ તીખી લાગે છે, કોકને બહુ કડવી લાગે છે, કોકને અથોડા વાગતા હોય એવી લાગે છે, તો આપણે એને જાણતું જવાનું અને આપણે આપણી ફાઇલને કહેતું જવાનું છે કે મોક્ષે જવા માટે આ જે વાણી છે એ તો વેર વધારનારી છે. બીજાને આવું દુઃખ થાય ત્યાં સુધી આપણે મોક્ષે જઈ શકીશું નહીં. એમ પ્રતિક્રમણો કરતા 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 એ વાણી આખી પ્રેમમય થતી જશે, સાંભળવી ગમતી જશે. ત્યારે પછી આપણે એમાંથી આ બધા વેરમાંથી છૂટાશે. ખૂબ સુંદર કવિરાજના એક એક પદોની અંદર, એક એક લાઈનોની અંદર અદ્ભુત દાદા ભગવાનનું જ્ઞાન મૂકેલું છે. તમારી અંદરથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો આપણે એની વાત કરીએ. જરૂરથી બધાએ પોતાના મનની અંદર જે મૂંઝવતા પ્રશ્નો હોય કોઈ પણ જાતના, તો આપણે અહીંયા વાતચીત થઈ શકે. જેને પ્રશ્ન પૂછ્યો એ પોતાનો હાથ એ કરે એટલે પોતાનું માઇક અનમ્યુટ કરશે તો સંભળાશે. પછી હા પૂછો, માઇક અનમ્યુટ કરો. સ્વામીજી, મારે એ પૂછ્યું હતું કે અંતર જય સચિદાનંદ સર, મારે એ પૂછ્યું હતું હું સોરી બહુ ક્વેશ્ચન્સ પૂછું ને એટલે મને બહુ અંતરવાચા અને આ આપણે બહારની વાણી બહિર્વાચા કહેવાતો હશે એ બંનેનો શું એટલે ડિફરન્સ? એટલે અંતરવાચા છે એટલે ઈ વિચારોમાં જાય કે પછી એના સ્પંદન પહોંચે ને ઈ વિશે થોડુંક ઈ ટોપિક થોડોક કવર કરો ને, કારણ કે મને બહુ યુઝફુલ થશે. ચોક્કસ ચોક્કસ ચોક્કસ. આપણી વાણી જે શબ્દ દ્વારા બહાર આવે છે એ તો એકદમ સ્થૂળ વાણી છે. વાણીના બે ભાગ પડે છે.
એક ભાગ એનો છે સૂક્ષ્મ અને બીજો સ્થૂળ. જેમ આપણે એક બાણ હોય એને કમાન ઉપર ચડાયું, એ એનો સૂક્ષ્મ ભાગ છે, અને જ્યારે આપણે કમાનથી એને છોડી દઈએ પછી એનો સ્થૂળ ભાગ શરૂ થાય. એટલે કે જે સ્થૂળ ભાગ છે એ આખો પરિણામ સ્વરૂપે છે, પણ અંદરનો જે સૂક્ષ્મ ભાગ છે એની અંદર પોતાની જાગૃતિ દ્વારા ફેરફાર થાય છે. આપણું જેવું જ્ઞાન, જેવી સમજ અંદર આવે છે એવી પેલી અંદર વાંચા જે છે એ બદલાઈ જાય છે તરત જ. અને એ અંતરવાચા જેવી બદલાઈ કે પેલા શબ્દો બહાર જે આવતા હતા એ પણ બદલાઈ જાય એની મેળે. દાદા ભગવાન વાણીને જે પર અને પરાધીન કહે છે, એ જે બહાર સ્થૂળ રૂપે જે વાણી આવી ગઈ એ આખી પર અને પરાધીન છે. પરંતુ અંદર જે વાણી આવતા પહેલા જે અંદર ભાવો ઉત્પન્ન થાય છે એ અંતસ્કરણના લેવલે આખી અંતરવાચા શરૂ થાય છે. અને એ અંતરવાચા ની અંદર બધા ઘણા બધા પોતાની જાગૃતિના, પોતાના જ્ઞાનનું બધું જોડાય છે અંદર, અને પછી એ શબ્દ રૂપે આવે છે. જેમ તમે કોઈ બોસ જોડે વાત કરતા હોય, કોઈ પોલીસ વાળા જોડે વાત કરતા હોય, એ ગમે તેમ બોલતો હોય તો પણ તમારી અંદરથી જે વાચા છે એ પહેલા નક્કી કરી દે છે. પેલી જાગૃતિ તરત ઉત્પન્ન થઈ જાય છે એને કે આ પોલીસ વાળા છે, જો આપણે આવું કંઈક બોલીશું તો ફસાઈ જઈશું, વધારે દંડ કરશે, બધું જ્ઞાન ગોઠવાઈ જાય ત્યાં. એટલે અંદર આ ભય એ જાગૃતિ છે એવી, એ જાગૃતિની અંદર આખું અંદર ગોઠવાઈ જાય કે આવા કોઈ શબ્દો આપણે બોલવાના નહીં. અને એ જેવું નક્કી થાય છે ને અંદર, પછી એની વાણી એકદમ નમ્રતાવાળી થઈ જાય છે. ત્યાં આખો જે અહંકાર છે એનું સ્વરૂપ ત્યાં બદલાઈ જાય છે. એ નમ્રતાવાળો થઈ જાય છે એની મેરેજ, કારણ કે એને આખું જાગૃતિમાં એનું પરિણામ બધું દેખાવા માંડે છે. એટલે પોતાની જે જાગૃતિ છે આજની, એ અંતરવાણી ઉપર બહુ જ કામ કરે છે. વાણી બદલી શકાય નહીં, એનો મતલબ જે શબ્દ રૂપે બહાર આવી ગયા એ તમે બદલી શકો નહીં. પરંતુ જ્યારે અંદર વાચા ચાલતી હોય છે ત્યારે એની અંદર આજનું જે જ્ઞાન છે, આજની જે સમજો છે એ બધી અંદર ઉમેરાય છે. જેમ જેમ એની સમજણ વિશાળ બનતી જાય, મોટી થતી જશે, હાર્ટીલી આવતી જશે, એમ વાણીની અંદર પણ હાર્ટ જોડાશે. અંદરનો ઘાટ ના કારણે વાણી પણ ઘાટવાળી આવે. અંદર એની જે ભૌતિક ઈચ્છાઓ હોય તો વાણી પણ એવી ભૌતિક ઈચ્છાઓ વાળી આવે. અંદરનું જેવું બદલાય છે એવું આ બહાર બદલાતું જાય છે. એટલે દાદા ભગવાન કહે છે કે અંદરની વાણી એ ક્યારે બદલાય તો કે તમે નક્કી કરો અંદર હૃદયપૂર્વક કે મારી વાણીથી કોઈ પણ જીવને દુઃખ ના હોય,
મારી વાણી એકદમ સ્યાદવાદ બને, એવી જે ભાવનાઓ છે, અને જ્યારે જ્યારે બીજાને દુઃખ થાય છે અથવા તો બીજાને જે વાણી બિલકુલ ગમતી નથી ત્યાં આગળ આપણે પાછા પ્રતિક્રમણ કરાવીએ છીએ, ત્યારે આખી અંતરવાણી બદલાય છે. પહેલી આપણી ભાવનાને અનુસાર પેલી અંતરવાણી બદલાતી જાય છે, અને જેવી અંતરવાણી બદલાય એમ પછી બહાર વાણી પણ બધી બદલાતી બદલાતી આવતી જાય છે. એટલે આ બંને અંતરવાચા અને બાહ્ય વાચા, અંતરવાચા એ પોતાની જાગૃતિના આધીન છે, અને આ જે બાહ્ય વાચા છે શબ્દ રૂપે આવી ગયા પછી એ કોઈના હાથમાં રહેતી નથી. એટલે એટલે જેમ જેમ એની જાગૃતિ વધે એમ અંતરવાચા પણ પછી ધીમે ધીમે શાંત બનતી જશે. ઘણીવાર શું બને છે કે આપણે કોઈ ઘટના બની હોય તો શબ્દ રૂપે જે વાણી છે એ ઓછી આવે, પણ અંતરવાચા બહુ ચાલ્યા કરે. મને આમ કહી દેવાનું હતું અને આમ કરવાનું હતું, એ લોકોને તો આવું કહેવું જ જોઈએ, એવું બધું અંદર અંદર ચાલ્યા કરે ને. બહાર તો બોલ્યા ના હોય પણ અંતરવાચા બહુ ચાલે છે, કારણ કે પેલો જે અહંકાર છે એને જે કંઈ બન્યું છે એની અંદર સમાધાન થયું નથી. પોતાના અંતસ્કરણની અંદર જે અહંકાર અને બુદ્ધિ છે એને સમાધાન થતું નથી, એટલે એની અંતરવાચા વધારે ચાલે છે. કેટલાક માણસો બહાર ના બોલી શકતા હોય એવી સ્થિતિમાં હોય, એવી જગ્યાએ બેઠા હોય, એવા લોકો વચ્ચે હોય, પરંતુ એની અંતરવાચા તો બહુ ચાલતી હોય. એટલે અંતરવાચા એ મૌન ક્યારે થાય અંદરથી, તો કે છે કે આ જ્ઞાનની સમજ, પાંચ આજ્ઞાની સમજ જેમ જેમ અંદર સ્થિર થતી જાય, આપણે જાણ્યું છે ખરું, પણ દરેક પ્રસંગોની અંદર અંદર સમાધાન વધતું જાય એમ અંતરવાચા બધી શાંત બનતી જશે. અને સાચું મૌન પણ ભગવાને એને જ કહ્યું છે. કોઈ પણ પ્રસંગોની અંદર અંતરવાચા બિલકુલ શાંત રહે એને જ ભગવાને સાચું મૌન કહ્યું છે. આ બહાર જે શબ્દો છે એ તો તમારું ડિસ્ચાર્જ છે, તમે જે હિસાબસર છે એ નીકળી ગયા, તો એને જ્ઞાન બહાર ઘણીવાર બધા લોકો મૌન લે છે, એ તો મૌન છે જ નહીં, એ તો શબ્દરૂપી મૌન છે, લૌકિક મૌન છે. આ જ્યારે એની વાણી બહાર મૌન હોય ત્યારે અંતરવાચા બહુ ચાલતી હોય એની. ઘણીવાર આપણે કોઈના આગળ બોલી શકતા ના હોય ને ત્યારે અંદર બહુ જ બોલતા હોઈએ. આપણે ઘણીવાર એવું અનુભવ્યું છે ને. એટલે જ આ જે અંતરવાચા છે એ શાંત ત્યારે જ થાય કે જ્યારે એને વાસ્તવિક જ્ઞાન મળે, અને દરેક સંજોગો વખતે એને સમાધાન થતું જ જાય, પછી અંતરવાચા બંધ થવા માંડશે. સમજાયું ને? બીજું કઈ પૂછવું હતો હવે પૂછજો આમાં. આપણે તો જ્યારે આપણી ફાઇલમાં અંતરવાચા ચાલતી હોય ત્યારે આપણે એના શુદ્ધાત્મા રહીને જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું, અને એ અંતરવાચાની સામે આપણે જ્ઞાનની જે પાંચ આજ્ઞાઓને
અમલમાં મૂકતું જવાનું અંદર કે તું આ કહે છે તો દાદા ભગવાન તેને આવું કહે છે કહીએ, તારે આવી દ્રષ્ટિ રાખવાની છે કહીએ. એટલે જેમ જેમ પોતાની અંતરવાચાને આ જ્ઞાનની સમજ મળતી જશે એમ પછી અંતરવાચા બંધ થતા 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 આપણે મુક્ત થઈ જઈશું એનાથી. મોટા ભાગે માણસોને આ કાળમાં અંતરવાચા છે એ જંપવા દેતી નથી. ઘણાને બધું બહુ જ કહેવું હોય, કહી શકતા નથી હોતા. એનો અંતરમાં ચાલ્યા જ કરે છે. એટલે આ જ્ઞાન એવું છે કે આપણે અંતરની અંદર મૌન થતા જઈએ છીએ. અંદરના પ્રશ્નો બિલકુલ સમાધાન થઈ જાય છે, પછી અંતરવાચા બંધ થઈ જાય છે. બહુ સુંદર પ્રશ્ન છે. આ વાત કરો. હા બોલો. કે અંદર મૌન આમ ઘણા લોકોને કેવું હોય આમ કે અંદર બહુ ચાલતું હોય પણ બહાર બોલતા ના હોય. સાચી વાત છે. તો એ લોકોને અંદર જે ચાલતું હોય ને એના પરમાણુની અસર આપણે જ્યાં હોય ને આજુબાજુ આપણને થાય, આમ ખબર પડે કે વાતાવરણ આપણું બગડી ગયું. અને એ અંદર જેમ ચાલતું હોય આમ એક્શન કરતા હોય આપણને ખબર પડે કે આના મનમાં બરાબર બહાર ના બોલે અને એના કારણે આપણને પછી બહુ અસર થાય. કેમ કે ઊંઘાયા કરે ને એના કારણે આપણને પણ એવું કામ ખબર પડે કે આપણે કંટાળ આવે છે કે આપણે નહીં ગમતું બોલતા અને ખુશ પણ ના રહી શકે, એ વ્યક્તિ પણ ના રહી શકે, આપણે પણ ના રહી. એટલે ઘણા તો ત્યારે આપણે શું કરવાનું? હા, એટલે ઘણા માણસોની પ્રકૃતિ અને ઘણા માણસોની અણસમજણો એવી છે કે એની અંદર જે વાચા ચાલતી હોય ને એ ઠેક બહાર સુધી આવી જાય. એની જે પરમાણુઓ છે એના ફેસ ઉપર, એની આંખો ઉપર અને જ્યાં બેઠા હોય એની આજુબાજુ એવું વાતાવરણ સર્જાઈ જાય. એનો અણગમો અંદરનો છે એ બધું બહાર આવી ગયો હોય. કોઈકના ઉપર ગુસ્સો હોય, કોઈકને કંઈક કહેવાનું હોય, કોઈકની હાજરી એને પસંદ ના હોય, એ બધું અંદર પેલું ચાલતું હોય એ બહાર આવે. એટલે એનું આખું વાતાવરણ બને. આપણે તો કોઈ પણ આવા બધા સંજોગોમાં આપણી પાસે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે. આપણે એના શુદ્ધાત્મા જોવાના છે અને અંદર એવી ભાવના કરવાની કે એને જે કંઈ અંદર અંતરવાચામાં હોય તેનું સમાધાન થાય એવા એને સંજોગો આપો. એની વાણીમાંથી બહાર નીકળે અને આપણા તરફ એના કંઈક શું હોય વાત એવી તો આપણે એની જોડે સમાધાન એનો ઉકેલ લાવીએ. આપણે એવી ભાવના રાખવાની અને જ્યાં જ્યાં આપણે એના શુદ્ધાત્મા જોઈશું એમ એનું પણ બધું શાંત થતું જશે અને આપણને એની જે અસરો છે એમાંથી આપણે મુક્ત રહી શકીશું. આપણે જો એના શુદ્ધાત્મા જોવાના બદલે એની ફાઇલમાં ઊંડા ઉતર્યા કે આને અંદર કંઈક લાગે છે, આને ફલાણી વસ્તુ બની હશે એટલે આવું લાગે છે, અથવા આવું બનેલું એટલે આવું થાય, કોઈ પણ વસ્તુમાં એની ફાઇલમાં આપણે અંદર ઉતર્યા કે વધારે અસરો આપણને શરૂ થશે. પછી આપણે એની અંદર શું ચાલે છે, શું છે એમાં ઊંડું ઉતરવાનું નહીં. એટલે દાદા ભગવાને આપણને જે આજ્ઞા આપી છે એ આજ્ઞા શું કહે છે કે તમે સામાન્ય ભાવે રહો, ત્યાં શુદ્ધાત્મા જુઓ અને વ્યવહાર કાપ ચાલુ હોય છે તે એટલા જ વ્યવહારમાં ઊંડા ઉતરો, એની અંદર બહુ ના ઉતરો. પછી કે આને ક્લીન જ કેમ હોવું છે, આની જોડે શું બન્યું હશે, મેં તો કંઈ કહ્યું નથી. એટલે આપણે પેલી અંતરવાચામાં જેવા અંદર ઉતર્યા કે પછી આપણી મુશ્કેલી શરૂ થઈ.
એની અંતરવાચાને બદલે પછી આપણે આપણી અંતરવાચામાં આપણે પડી જઈએ છીએ. ત્યાં જાગૃત રહેવાનું કે મારે કઈ ઊંડા ઉતરવાની જરૂર નથી. મારે એના શુદ્ધાત્મા જોવાના છે અને ભાવ રાખવાનો કે મારે સંભાવે નિકાલ કરવો છે એનો, બસ. એટલે આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિની એટલી બધી અસર થાય કે એની મેળે એનું બધું નોર્મલ થતું જાય. એની મેળે આખું વાતાવરણ બદલાય. પછી આપણે વાતાવરણ કેમ આપણને અસર કરે છે તો કે આપણે પણ એના જેવી વ્યવહાર દ્રષ્ટિમાં આવી જઈએ છીએ. શુદ્ધાત્માની દ્રષ્ટિ બાજુ મૂકી આપણે વ્યવહાર દ્રષ્ટિમાં જેવા ગયા અને એમાં ઊંડા ઉતર્યા એટલે આપણે પણ એના જેવા થઈ જઈએ. એટલે ત્યાં આગળ આપણો ઉપયોગ જે છે એ આજ્ઞાનો વિશેષ મૂકીએ તો પછી એની મેળે બધું સરસ થતું જાય. સમજાયું ને? તો પછી વાતાવરણ અસર નહીં કરે. ધીમે ધીમે સામેવાળાને આપણા પર દ્વેષ થાય. એને એવું લાગે કે મારું વર્તન એના માટે એવું ના હોય, બીજા માટે હોય. એને ખબર પડે કે આ એ કર્યું એનાથી આપણે એવું થવું પડે. મને એવું કે આપણું વર્તન ક્યારે એવું ના હોવું જોઈએ કે સામેવાળાને આપણા પર દ્વેષ થાય. પણ આપણને અમુક વાર સામેવાળાનું વર્તન ના ગમે એનાથી આપણાથી થઈ જાય નહીં વર્તન. પ્રતિક્રમણ કરવાનું. આપણને ખબર પડી કે આપણી ઈચ્છા નહોતી પણ છતાં એ થઈ ગયું પ્રતિક્રમણ, તો કરી નાખવાનું પ્રતિક્રમણ એનું. અમુક વાર કેવું એટલે પછી બહુ વાર રિપીટ થતું તો પછી આપણે કેવું જવાબ અપાઈ જાય ને કે આ વારે ઘડીએ એટલે આ કેવું છે કે જેમ જેમ જ્ઞાનની સમજથી આખો ઈગો બધો ધોવાતો જશે પછી આ અંદરથી બધું ઉછાળવાનું બધું બંધ થવા માંડશે. અત્યારે શું એક વાર બોલી ગયા તો ચલાવી લીધું, 2 વાર ચલાવી લીધું, 3 વાર એટલે અહંકાર તો ચલાવ્યો નહોતો પણ આ તો 2-3 વાર ચલાવ્યું આટલું. તો પછી 5મી વાર આવે ને ત્યારે પાછો ઊભો થઈ જાય. મારા દાદા સાથે પંખો મૂકવો છે મને થોડો પાસ થયો થોડી થોડી વાર મને કયા કરે ધીમો કર એટલે હું તો કરું એમની સાઈડ નો ધીમો રાખું, હું જે સાઈડ બેઠી એ સાઈડ પાસ કરું. બરાબર છે ને મને તારો પંખો ધીમો કર. મેં કીધું તમારો તો ધીમો છે, હું એમને આન્સર પણ ના આપું, કઈ વાંધો નહીં આપણે. પછી હું એ જે સાઈડ બેઠા હોય એ સાઈડ જો હું બેઠી હોઉં તો થોડી વાર થાય ને મને ધીમો કર દે. તો પછી હું શું કરું એ સાઈડ હું ધીમો કરી તું બીજે બેસી તું વાટામાં તું ત્યાં કેમ બેસી ગઈ હું તમને પંખો ફાવતો નથી ધીમો કર્યો. હું મમ્મી કે તારા વર્તનથી એમને તારા પર ગુસ્સો આવે. એટલે ત્યાં આગળ આને જ ફાઇલ કહેવાય ને. ફાઇલ એટલે શું? આપણું જે કરવું હોય કરવા ના દે. એટલે ત્યાં આગળ દાદા ભગવાન હવે શું કહે છે કે આપણે તપ કરવું પડશે આની જોડે. એ કહે કે પંખો ધીમો કરો, ધીમો કરીને બેસવાનું એટલે એ જુએ કે ઓહો મેં કહ્યું એમ થયું. અને એ વખતે આપણે હું શુદ્ધાત્મા થવાનું. ફાલુને તાપ લાગે એને જોયા કરો થોડી વાર, કારણ કે આ ફાઇલનો સંભાળ નિકાલ કરવો પડશે. ના ભાઈ હા એ બધું કયા કરે પણ એ તો જ્યાં સુધી તમારો હિસાબ હશે ને ત્યાં સુધી જ કહેશે. પછી તું એમને કહીશ ને કે મને કહો તોય નહીં બોલે. આ એટલું બધું ગોઠવણી પૂર્વકનું છે બધું. આપણું જ એની જોડેનો જે હિસાબ લઈને આવ્યા છે એના કારણે આપણને આ બધી ફાઇલો આવું. એટલે આવી ફાઇલો આગળ જ આપણે આપણી આજ્ઞા ધર્મને મૂકવાનો છે ને. આજ્ઞા ધર્મ એટલે શું
તો કે આવી જ્યારે ફાઇલો આવે, આવું બધું આવે, ત્યારે આપણે એનો ઉપયોગ કરીએ તો આપણે આ જ્ઞાનની અંદર આગળ વધી શકીશું. હા, એટલે તે વખતે આપણે અંદરનો શુદ્ધાત્માનો પંખો શરૂ કરવાનો. અમને દાદા ભગવાને એવું શીખવાડી દીધેલું કે આવું જયારે આવે ત્યારે શું કરવાનું, તો મને કે તમારે શુદ્ધાત્માનો પંખો શરૂ કરવાનો, કે બહુ સરસ ઠંડક છે, બહુ સરસ ઠંડક છે, એવું બોલો જુઓ કે છે, અને બેસી રહો, જોયો પછી તમે એકવાર પ્રયોગ કરો, જુઓ પછી કે છે જે અહંકાર તમને કે છે રહેવાશે નહીં, રહેવાશે નહીં, રહેવાશે નહીં, અત્યારે તો તમને પેલા કે છે એટલે, પણ હમણાં ધારો કે લાઈટ જતી રહે તો ત્યારે કોને કહીએ આપણે? પાવર, આપણો જે પાવર કટ થઈ ગયો 2 કલાક સુધી, તે વખત શું કરીએ છીએ આપણે? હા, ત્યાં બ્લેમ નથી કરતા, કારણ કે દેખાતું નથી ને. અહીંયા દેખાય છે કે આ ના પાડે છે મને. અહંકારને કોઈ દેખાયું કે એના ઉપર એ આરોપ આપે છે, અને નથી દેખાયો તો ચૂપ થઈને સહન કરે છે. જ્યારે દાદા ભગવાન શું કહે છે કે તમે તમારી ફાઇલ નંબર 1 થી જુદા થઈ જાઓ. હું શુદ્ધાત્મા છું ને ગરમી તો ફાઇલને લાગે છે. મને ગરમી લાગી એવું થયું કે એ વધી ગયું. આપણે ગરમીને જાણવાની છે કે ગરમી લાગે છે. એટલે જેમ આજ્ઞા એ સ્થિર થતી જશે, આપણે આત્મા સ્વરૂપે રહેતા થઈશું. અને એ ક્યારે રહેવાય? તો કે હવે આત્મા સ્વરૂપે રહેવાનું એ તો બહુ મોટું તપશ્ચર્યા છે. અને એ તપશ્ચર્યા દાદા ભગવાન કે તમારે જયારે આવી પડેલું હોય ત્યારે કરવાનું છે, તમારે જાતે જવાનું તો છે નહીં. દાદા ભગવાન હિસાબ કે છે ને, એટલે એ જ હિસાબ બતાવે છે ને. એટલે એ જ હિસાબ બતાવે છે ને. આપણને એમ લાગે કે પંખો વાપરવા નથી દેતા, અરે તે એસી હવ વાપરવા દે છે, પણ આપણો હિસાબ નથી એટલે નથી વાપરવા દેતા. આપણે જે ઋણાનું બંધ લઈને આવ્યા છીએ એ કેવો લાગે છે તો કે વેદનો તને જે ગમતું હોય એનાથી ઊંધું કરે, આપણું જે ગમતું હોય એવું કરે, એ પ્રેમનો હિસાબ. આપણને ગમતું હોય એવું જ પેલો અનુકૂળ વર્તે આપણને, એ બધા પ્રેમના હિસાબ, ઓછા વેરના હિસાબ. અને જે વસ્તુ આપણને ગમતી હોય એ બિલકુલ કરવા ના દે, એ વેરના હિસાબો. એટલે માણસ, આ જગતનો કોઈ પણ માણસ આપણને સારું કરે છે, અનુકૂળ કરે છે, કે આપણા માટે પ્રતિકૂળ કરે છે, એમાં સામેનો માણસ તો નિમિત્ત છે. દાદા ભગવાન નિમિત્ત કેમ કહ્યું? જો ખરેખર કરતા હોત તો બધાને પંખો બંધ કરાવે, ધીમો કરાવે, પણ એવું નથી. એ કરતા નથી, એ નિમિત્ત છે. નિમિત્ત એટલે શું? તમારો જેવો હિસાબ હોય એ તમને પાછો આપે. પોસ્ટમેન છે, જેનો જેવો કાગળ હોય એ આપી જવો. નિમિત્ત એટલે એવું. એટલે તું આવી ફાઇલ હોય ને ત્યારે દાદા ભગવાન શું કે પ્રયોગ કરવાનો. એ કે આ ધીમો કરી દે તો હા દાખે ધીમો કરી દે. પછી એ કરીને બેસવાનું આરામથી, શુદ્ધાત્મા જોવાનું, આપણે શુદ્ધાત્મા રહેવાનું. જુઓ, 1 વાર 2 વાર 3 વાર થશે ને પછી એમને થઈ જશે કે હું કહું છું એ કરે છે. અહંકાર કેવો છે? જે એકવાર બીજો આપણું કયું માને ને, બીજી વાર માને, ત્રીજી વાર માને, પછી એની જોડે બહુ ધ્યાન ના આપે અહંકાર.
અહંકાર કેવું છે, જે કોણ નથી કરતું મારું કહ્યું એના ઉપર બહુ ધ્યાન આપે, એ હિસાબે એવા હોય. અને અહંકારનું નક્કી, જેમ સ્કૂલની અંદર ટીચર હોય ને તો તોફાની છોકરાઓનું ધ્યાન રાખવાનું હોય, ડાયા તો બિચારા બેહવાના જ છે, એમાં એનું શું ધ્યાન રાખવાનું. તે અહંકારે આ બધું જાણતો હોય બધું, એટલે જાણે કે આ ઠેકાણે નથી, એને ઠેકાણ લાવવી છે. અહંકારને શું હોય, બીજાનું ઠેકાણું પાડવું, એને સીધું રાખવું હોય, એવો અહંકાર ભરેલો હોય છે. પણ આપણે એનો સંભાવ્ય નિકાલમાં આવીએ ને, અડધો કલાક ગરમી લાગશે તો શુદ્ધાત્મામાં વધારે રહેવાશે. માઇક અનમ્યુટ કરી દે, તારું માઇક અનમ્યુટ કરવું પડે. એમને પણ છે ને ગરમી લાગતી હોય, એ પણ આમ કરતા હોય, પણ એમના મગજમાં એવું કે પંખો ચાલુ રાખીને એટલે શરીર બગડે, એટલે મને કે તમે શરીર બગાડી તો પછી મને એમને શરીર દુખે છે, તો મનમાં વિચાર તમે ધીમો રાખ્યો તો તમને કઈ નહીં દુખતું. આમ મને એવો વિચાર આવે કે તમે ધીમો તમને દુખે, આમ જોવા જઈએ તો વિચાર કેટલું ધ્યાન રાખે તારું. આપણે જો આમ જોવા જઈએ તો એવું લાગે કે કેટલું ધ્યાન રાખે, આપણું શરીર બગડે નહીં એટલે વિચારે એ આપણો પંખો ધીમો કરવાનું કહે છે કે તારું શરીર દુખે નહીં, બગડે નહીં. આપણે જો પોઝિટિવ જોઈએ એમાં કહો આ ધીમો કરાવવા પાછળનો એમનો ઇન્ટેન્શન શું, અંદર શું આશય છે, તો કે પજાવવાનો નથી, આપણું આ છોકરીનું શરીર સારું રહે, મારી દીકરીનું, એવો ભાવ છે. એટલે જેને પછી આવું બધું જોતા આવડી જાય ને તો પેલું જે એમના ઉપરનો જે દુર્ભાવ ઉત્પન્ન થાય છે ને એ ધીમે ધીમે ઓછો થઈ જાય આપણને. અને આ બધા કેવું છે કે થોડોક સમય પૂરતું જ હોય, અને આપણા હિસાબો પૂરતું જ છે, પછી તો કોઈ જોશે નહીં, કશું કરશે નહીં. પંખો ચલાયો, ફૂલ ચલાયો, ના ચલાયો, કશું કોઈ નવરું નહીં રહે. હિસાબ પૂરા થયા કે પત્યું. એટલે આવી બધી જગ્યાઓમાં, આવા બધા સંજોગોમાં આપણે જેટલા શુદ્ધાત્મા રૂપે રહ્યા એ આપણી મોટી કમાણી. પછી શુદ્ધાત્માની પ્રતીતિ બેઠી, લક્ષ આવ્યું, પણ હવે અનુભવ સ્વરૂપમાં જવાનું. એટલે શું તો કે જ્યારે આવી ફાઇલો આવે, આવા સંજોગો આવે, ત્યારે આપણે જે ગરમી લાગે છે એ ભાગમાં જવું કે આપણે શુદ્ધાત્માના ભાગમાં રહેવું. એટલે તરત જ શુદ્ધાત્માના ભાગમાં જતું રહેવાનું. થોડી વાર બેસો, આપણે આપણી ફાઇલ નંબર 1 ની કહેવાનું, શાંતિથી બેસો કે જુઓ પરસેવ થાય તો દૂષી દો, એમ કરતા 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 હિસાબો પૂરા થશે. આ બધા ખ્યાલ મિષ્ટી આ પાડે છે. મિષ્ટી આ પાડે જો આમાં. એટલે આવા સમયે આપણે બહુ મોટો ચાન્સ મળે છે આપણે આત્મારૂપ રહેવાનો. જ્યારે બહાર ફાઇલને સુખ હોય ત્યારે જુદું રહેવું હોય તો બેથી કઠિન. આ તો જ્યારે બહાર પ્રતિકૂળતા આવે ત્યારે તો ઉડતું શુદ્ધાત્મામાં સરસ રહેવાયું. અને તો અડધો કલાક, 2 કલાકનું પછી થોડું ગરમી છે. અને તું જેમ જેમ એમને એડજસ્ટ થઈશ ને એમનો અહંકાર છોડી દેશે કે આ તો મારા આજ્ઞાધીન છે, મારું કયું બધું કરે છે. બસ પછી એ આપણી તરફ બહુ જોવાનું ઓછું કરી દેશે, એની મેળ જ કરી દે. એટલે ફરી આજ્ઞા ગોઠવીને જોજે, તું પ્રયોગ કરજે એવો.
બીજા કોઈને પ્રશ્ન પૂછવો હોય તો જરૂર પૂછાય. કોઈને પ્રશ્ન નથી લાગતો હમણાં? આપણે દાદા ભગવાનની થોડી વાણી વાંચીએ, વચ્ચે પ્રશ્ન હોય તો જરૂર પૂછવાનો, યાદ આવે તો. બરાબર. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનને મહાત્માઓનો પ્રશ્ન છે કે દાદા ભગવાન, અમારી હવે કઈ શ્રેણી ગણવી? અનુભવ, લક્ષ અને પ્રતીતિ એ ત્રણેયની અંદર અમે આવીએ. દાદાશ્રી, આ ત્રણથી નીચે ઉતરે નહીં, એ આપણું અક્રમ વિજ્ઞાન છે. પોતે શુદ્ધાત્મા થયા એટલે મોક્ષ નક્કી થઈ ગયો, એમાં બે મત જ નહીં ને. હવે પોતે શુદ્ધાત્મા થયા એટલે કે આપણને રાઈટ બિલીફ બેસી ગઈ, આપણને લક્ષ બેસી ગયું તો હું ખરેખર શુદ્ધાત્મા છું એવી પ્રતીતિ, એવું લક્ષ બેસવું અંદર. એક વખત આવું લક્ષ બેસી ગયું કે ખરેખર હું તો શુદ્ધાત્મા જ છું, એ મોક્ષે હવે જવાના જ. એમ સિક્કો વાગી ગયો એનો. પણ સ્વાદ કેટલો મળે પ્રતીતિનો? જોયું દાદા ભગવાન શું કહે છે? તમે હું શુદ્ધાત્મા છું થયા, હવે એનો સ્વાદ કેટલો મળે અત્યારે તમને, એનો આનંદ કેટલો આવે? તો ખાલી પ્રતીતિનો હજુ આવે છે. તમે રાત્રે જાગો તો તરત હું શુદ્ધાત્મા છું એની મેળે તમને યાદ આવી જાય, એ લક્ષ બેઠું કહેવાય. એટલે હું શુદ્ધાત્મા છું એ 100% પ્રતીતિ બેસી ગઈ અને લક્ષ બેસી ગયું. લક્ષ એટલે જાગૃતિ. જે જાગૃતિ છે ને, હવે વધતી વધતી સંપૂર્ણતાને પામશે અને બીજું અનુભવ થાય. એ અનુભવના આધારે તો તમે સત્સંગમાં આવો છો. જેમ આપણને બધાને આ દાદા ભગવાનનું સત્સંગ, એમની વાતો બહુ ગમે છે. એનું કારણ શું? તો કે આપણને એની અંદર જે સુખ ચાખવા મળે છે એ અનુભવ છે આપણો. કે એમની જે વાતોમાં આપણને આપણા પોતાના સુખની અંદર લઈ જાય એવી વાતો છે. આપણે એને અનુભવીએ છીએ એટલે તો આપણે એમ થાય કે ફરી સત્સંગ જાણીએ, ફરી વાત જાણીએ દાદાની, ફરી વાતો કરીએ. એટલે સુખ ચાખ્યું છે માટે તો આપણે આ સત્સંગની અંદર આવીએ છીએ. શ્રીમદ રાજચંદ્રે આને શું કહ્યું? પરમાર્થ સંકિત કહ્યું, એટલે ક્ષાયક સંકિત કહ્યું. કૃપાળુદેવ આત્મસિદ્ધિમાં બોલ્યા કે વર્તી નિજ સ્વભાવનું અનુભવ લક્ષ પ્રતીત, તે તમને પોતાના આત્મભાવની પ્રતીતિ રહે છે.
અને લક્ષમાં હું શુદ્ધાત્મા છું તેમ રહે છે, અને અનુભવ ચેતવે છે તે રહે છે. તમને જેમ અંદર ખબર પડી ને કે આમની સાથે હું આજે બોલી એ એમને ગમ્યું નહીં, એ વાણી નીકળી ગયા પછી અંદર ચેતવે છે ને આપણને કે આમને દુઃખ થયું, આ ખોટું થયું, આ ના થવું જોઈએ. એ જે ચેતવનારું છે એ અંદર પ્રજ્ઞા શક્તિ છે. એટલે શું તો કે આજે આપણને જે શુદ્ધાત્મા મળ્યો છે એ કેવો છે તો કે ચેતવવા સ્વરૂપે મળ્યો છે. અંદર જે ચેતવે છે એ જ આત્મા છે આપણા માટે, એ જ અનુભવ છે. આત્માનો અનુભવ એટલે શું તો કે દરેક સંજોગોની અંદર આપણને અંદર ચેતવે કે આ અહીંયા સંભાવે નિકાલ કર, અહીંયા ખોટું કરે તું, આ અહીંયા વેર વધશે, આને વ્યવસ્થિત સમજ, એવું અંદર આપણને પ્રજ્ઞા શક્તિ ચેતવશે. જેવું આપણે ફાઇલ નંબર 1 જઈશું એટલે તરત કહેશે આપણને કે આ ન હોય આપણું, આપણે તો શુદ્ધાત્મા છે, અહીં કેમ જાઓ છો, આ ખોટું જાઓ છો અહીંયા. એટલે જે ચેતવે છે એ અનુભવ થયો. એટલે લક્ષ, પ્રતીતિ અને અનુભવ આ ત્રણેય વસ્તુ આપણને વર્તે છે. અત્યારે આ ત્રણેય શબ્દનું આપણને આજે વર્તી રહ્યું છે. વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. જે વૃત્તિ પહેલા બહાર રખડવા માંગતી હતી, જે અનાદિકાળથી વૃત્તિઓ બહાર વહેતી હતી, આમ કરું કે તેમ કરું, તમારી ઉંમરના થયેલા હોય ને તેની વૃત્તિઓ ક્યાં જાય? ઠેઠ ફોર્ટમાં જઈને આ કરીએ ને તે કરીએ. કઈ રૂપિયા હાથમાં આવ્યા છે તે કશું કરીએ, ફલાણો ધંધો કરું, ફલાણું કરું. હવે એ બધું બંધ થઈને પોતાના સ્વભાવમાં પાછી ફરવા માંડી વૃત્તિઓ. તે હવે વૃત્તિઓ બહાર ના જાય, પાછી વળે. બધી ઉલટી જે બહાર ગયેલી હોય ને તે પાછી વળે. તમારે પાછી વળે છે કે નહીં? દાદા ભગવાન મહાત્માઓનું જે આ અનુભવ છે એ બતાવે છે. બધાને આ અનુભવ છે કે આપણી જે વૃત્તિઓ હતી એ સંસાર બાજુ જે જતી હતી, પૈસાઓ બાજુ, મોજ શોખ બાજુ, બધું મોટા ભૌતિક વસ્તુઓ વસાવવાનું, એવા બધામાંથી હવે પાછી આવવા માંડી છે. જાય ખરી પણ એ થોડીક વાર જઈને પાછી આવે કે ના, આમાં ખરેખર કશું નથી, મારે તો સત્સંગનું વધારે કરવું છે, મારે આજ્ઞાનું વધારે કરવું છે, મારે જ્ઞાન વધારે સમજવું. એમ બધી વૃત્તિઓ અંદર પાછી આવે છે. આ જ બહુ મોટું લક્ષણ છે. વૃત્તિ વહે નિજ ભાવમાં. જ્યાં સુધી આપણને આત્માનું ભાન ના થયું હોય ત્યાં સુધી વૃત્તિ છે એ કોઈ દિવસ પાછી આવે નહીં. ગમે તેટલા મોટા સાધુ હોય, આચાર્ય હોય, સંન્યાસી હોય, ગમે તેટલી સાધના કરી હોય, તપસ્યા કરી હોય, ઉપવાસો કર્યા હોય, જપ તપ કર્યા હોય, સંસાર છોડ્યા હોય, પણ વૃત્તિ એ પોતાના સ્વરૂપ બાજુ આવે નહીં કોઈ દિવસ. જ્યાં સુધી પોતાને હું શુદ્ધાત્મા છે એવું ભાન નથી થયું ત્યાં સુધી એની વૃત્તિઓ બધી એક પદાર્થમાંથી બીજી વસ્તુમાં, બીજામાંથી ત્રીજામાં એમ ચાલ્યા જ કરે. હા બોલો, પૂછો, શું પૂછવું છે? જય સચ્ચિદાનંદ. ના, આ જે વૃત્તિઓ છે એ જ્યાં સુધી અશુદ્ધ છે ત્યાં સુધી એ બહાર ભટક્યા કરે છે, લઈને આવતા નથી.
આપણી જે અંદર બિલીફ છે ને, રોંગ બિલીફ હોય ત્યાં સુધી એની એવી બિલીફ છે કે હું ગાડી લાવું તો જ વધારે સુખી થઉં, હું આટલા પૈસા કમાઉં તો જ સુખી થઉં, હું આટલું મોટું ઘર લઉં તો જ સુખી થઉં, મારો છોકરો આટલું ભણે તો જ સુખી થઉં. એની જે બધી બિલીફ છે એ કેવી છે તો કે રોંગ બિલીફ છે. એટલે જેટલી રોંગ બિલીફ એટલી વૃત્તિઓ બધી બહાર ભટક્યા કરે. વૃત્તિઓ આપણે લઈને નથી આવ્યા, પણ આપણી જેવી બિલીફ છે એ બિલીફ પ્રમાણે આ વૃત્તિઓ જાય છે.